સારંગને એક જગ્યાએ બેઠક અને સારંગ આવ્યો અને કીધું કહુંબા પાણી કરો. ત્યારે કીધું કે કહુંબો પાવ, પણ ત્યાં ઉપર દેખાય ટોસે પાયેલો કહુંબો, કે ક્યાં કહુંબો કહેવાય ને, ત્યાં એક પાછળિયો જુવાન જે મને કહુંબો પાવ્યો એવો મેં મારી જીવનમાં કહુંબો ને પીધો. તે કીધું કે વાહ માંગડા વાહ. તે સારંગને કીધું માંગડો? આ વળી માંગડો કોણ? એ કે માંડીને વાત કરો. ત્યાં કીધું કે બેહો સારંગ, હવે તો થઈ જાય કે ધાતર વનનો ધણી જેને મામા જેઠા ભાણની ઘેર આવેલો, અને એ કીધું મામાએ કે ભાઈ હવે અહીંયા રોકાઈ જાવ. અને ત્યારે ધાતર વનનો ધણી વીર માંગડા વાળો પોતાને કહેવાય ને પાટણની શેરીઓમાં પોતાની રાજ રીતની પ્રમાણે રમતો એવો વીર માંગડા વાળો જ્યારે પદ્માવતીને મળે છે અને બંનેને પ્રીત થાય છે ત્યારે ચાલે છે. પરંતુ અચાનક જ એવું બનતું હોય છે કે તમને પણ આખો ઇતિહાસની ખબર છે કે ગાયનું ધણ વારવા માટે વીર માંગડા વાળો જાય છે. હાકો હાક દર સુતિયા દેશોટના શોભે, આંબા શાખ લખ્યા વણ લેવાય નહીં. વીર માંગડા વાળા અને સતી પદ્માવતી ભૂત રૂવે ભેકા ઝવેરચંદ મેઘાણીના જે હસ્તે લખાઈ ભલ હાકો હાક દર સુટિયા દેશોટના શોભે, આંબા શાખ લખિયાના વણ લેવાય નહીં. વીર માંગડા વાળા અને સતી પદ્માવતીના ઇતિહાસ તો અમર થઈ ગયેલા છે. એમના ગીત પણ કેટલાય આવી ગયેલા છે, તમે સાંભળ્યા છો. તો નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અને વાત કરવાની છે આખા એવા ઇતિહાસની કે ધાતર વનનો ધણી કહેવાતો વીર માંગડા વાળો અને પાટણની જે નગર શેઠની દીકરી કહેવાતી એવી સતી પદ્માવતીની વાત કરવાની છે. કઈ રીતનો અમર એનો પ્રેમ બન્યો. તો વાત જાણે એમ છે કે જ્યારે કહેવાય ને યુદ્ધમાં હવ લડ્યા મર્યા, પણ જે પ્રીત કરો તો માંગડા વાળો કરજો દુનિયા કરે યાદ. અને સતી પદ્માવતી જે ભૂત પાછળ કર્યો પોતાના પતિને યાદ, એવો વીર માંગડા વાળાનો પ્રેમ હતો. એટલા માટે ભલ ઘોડો ભલ વડલો ભલ બાંધવા હથિયાર જાજી ફોજોમાં જીકવું પણ મરવું જ એક જ વાર. આવો કહેવાય ને વીર માંગડા વાળાના અમર ઇતિહાસમાં લખાયેલું તો કેટલું હશે, પણ એના માટે આવું લખાતું ન હોય. કારણ કે મરદ કહેવાય ને ઘોડો ઘોડાને ઘાટ અહવાર ઉણ્યો નહીં, ભારું ભરે આકાશ મીટે ભાળિયો માંગડો. કે કહેવાય ને સતી પદ્માવતી કહે છે કે આવા તો કેટલાય મળ્યા છે પણ વીર માંગડા વાળોની. પણ કહેવાય ને જ્યારે પાટણની શેરીમાંથી વીર માંગડા વાળો નીકળ્યો ને કે કેટલી આટાળી પાઘડીઓ નીકળી ને ત્યારે પદ્માવતીને વિશ્વાસ હતો કે વીર માંગડા વાળો પાછો આવશે. ત્યારે કીધું કે અમે વેપારી વાણિયા, તમે રાજની રીત, પૂરવ ભવની પીઠ, મળ્યું તમશું માંગડા. એવી પ્રીત પદ્માવતીની જે હતી. અને બન્યું એવું કે જ્યારે અમે વેપારી વાણિયા, તમે રાજની રીત, પૂરવ ભવની પ્રીત, માર્યા તમશું માંગડા. કીધા પછી કે અમે તો રાજની રીત નહીં પણ વાણિયા વેપારી કહેવાય. સતી પદ્માવતી કહે છે. પરંતુ કહેવાય ને તેમાં ગા માટે ગાની વાળે સડતો હોય એક રાજપૂતનો દીકરો. ત્યારે સતી પદ્માવતી પણ જાજુ નહીં પણ કહે છે કે ભાઈ તું મારી યારે હોકઠા બાજી રમતો જા, માંડ ઉપર માંડેલી છે પિતળિયા 5 સુગઠિયું સગા મારતો જા તું માંગડા. કે કહેવાય ને ચાલો મારી યારે હોકઠા બાજી તું રમતો જા, તું આવીશ કે નહીં આવે એની કોઈ ખાતરી નથી. એટલા માટે પણ ધાતર વનનો ધણી કહે છે કે રાજપૂતની રીત નથી આ, કે હું જો આ બધું સગાઈ પહેલા કઈ એવું ન કરી શકું. કારણ કે અત્યારે હું ગાની વાડે છેડો છું, અત્યારે હું જો રમત માંડવા બેહું તો હું મારી રીત નો કહેવાય એમ કે હું રાજપૂતની રીત છું. અને ધાતર વનનો ધણી જ્યારે ગા માટે વારે સડતો હોય ત્યારે એ કદાચ ને ગમે એ હોય, પણ આ તો મને એમ થયું કે હું આવું ન આવું એનું કોઈ ખાતરી નથી. પરંતુ હું એકવાર પદ્માને મળતો જાઉં.
એટલા માટે મળતો જાવ. અને ઈ વારે સડે છે 30 ગાઉના પલ્લા કાપ્યા પછી જો ઈ નદીના કાંઠે જાય છે અને જે ધણ ગાયનું હોય છે અને જેઠા ભાણ જ્યાં એની સામે ઓલો સાડીઓ લડતો હોય છે ત્યારે ઈ સાડી શું કહે છે કે જીવતો પાછો જા વાઢિયાની વેળા નહીં રોશે તારી માં તું પરદેશી પ્રાણલો, કે તું પાછો વળી જા, તારી લડવાની ઉંમર નથી. શું કરવે, તું તો પરદેશી કેવા જુવાન, કારણ કે તું અહીંયા જો મોતને વાલું કરીશ તો તારી માં રોશે. શું કામ કે આને હું મામાની ઘરે મોકલું ને ઈ લડીને ઇતરમાં હું સાબિત કર્યું છે. પરંતુ વીર માંગડા વાળો જેને છાડીઓ કહે કે ભાઈ તારી માં જો રોશે એટલે ઈ એવું વિચારે કે કેટલી હદ થઈ ગઈ છે કે આ જુવાનને લડવાની ઉંમર ને એટલે એનો જનૂન તો હશે કેવું સાહેબ કે ઈ લડવા ગયો હશે. ત્યારે ઈ એમથી એમ બોલાઈ ગયું છે ને જીવતો પાછો જા વાઢિયાની વેળા નહીં રોશે તારી માં તું પરદેશી પ્રાણ લો.